તમારા ફ્લેટમાં જ રહો, સુરક્ષિત રહો. આ ડીવીડી જો તમારા ઊંચા મકાનમાં આગ લાગે કે જે તમારો ફ્લેટ નથી એ વિશે છે. તમે ઊંચા મકાનમાં રહો છો, આગ બીજા ફ્લેટમાં લાગે છે, શું તમારે તમારા ફ્લેટમાં જ રહેવું જોઈએ? કે તમારે ત્યાંથી બહાર નીકળી જવું જોઈએ? જો બાજુના મકાનમાં આગ લાગી હોય તો તમે તમારા ફ્લેટમાં જ રહો. તમારા ફ્લેટનું બાંધકામ આગનો પ્રતિકાર કરે અને ધુમાડો રોકી શકે એવું છે. તમારા ફ્લેટમાં જ રહો, સુરક્ષિત રહો. જો તમારા ફ્લેટમાં આગ ન લાગી હોય પણ ધુમાડો તમારા ફ્લેટમાં આવવા માંડે તો ગભરાઓ નહીં. ફાયર સર્વિસ તમારી મદદે આવી રહી છે. દરમિયાન થોડી સાદી વાતો તમારી જાન બચાવી શકે છે. દરવાજાની આજુબાજુમાં ભીના ટાવલ અને ભીની ચાદરો મૂકો જેનાથી ધુમાડો બહાર રહે. ધુમાડો ઉપર ચડે છે માટે તમે નીચે રહો. જો બહાર ધુમાડો ન હોય તો થોડી બારી ખોલીને ધુમાડો બહાર નીકળવા દો. તમારે એ બારી પછી બંધ કરવી પડે માટે જરૂર પડે તો જ તેને તોડજો. અને યાદ રાખજો, તમારા ફ્લેટમાં જ રહો, સુરક્ષિત રહો.